પાંથાવાડામાં આવેલી ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલક આચાર્ય અને ક્લાર્ક 10,000ની લાંચ લેતા ઝડપાયા. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં આવેલી તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલક આચાર્ય અને ક્લાર્ક 10,000ની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી છે. શાળા ગ્રાન્ટેડ હોવા છતાં ધોરણ 11 સાયન્સમાં એક વિદ્યાર્થીને એડમિશન આપવા બદલ વાલી પાસેથી આજરોજ ₹20,000ની માગણી કરવામાં આવી હતી. જેમાં આજરોજ શુક્રવારના 11 વાગ્યે આસપાસ વાલી આપવા માંગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ સટકું ગોઠવી ત્રણેયને 10,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ મામલે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. પાંથાવાડામાં આવેલી ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલક આચાર્ય અને ક્લાર્ક 10,000ની લાંચ લેતા ઝડપાયા છે.